હેલો ફ્રેન્ડ્સ, હું છું નિયતિ વ્યાસ અને આજે આપણે જે લેંગ્વેજ ફંક્શન ભણવાના છે એ છે એક્સપ્રેસિંગ રીઝન. રીઝન પેલું રિઝલ્ટ હતું અને આ રીઝન છે, બંનેમાં કન્ફ્યુઝ નહીં થતા. આનો ઉપયોગ એ છે કે કારણ દર્શાવે છે. ઇટ ઇન્ડિકેટ્સ વાય ધ પર્ટિક્યુલર એક્શન ઇઝ ટેકન. કોઈ પણ ક્રિયા શા માટે કરવામાં આવી છે એ દર્શાવવા માટે. આપણે કોઈ કારણ વગર તો કોઈ વસ્તુ કરતા જ નથી. હવે આના છે 7 કીવર્ડ છે: બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓવિંગ ટુ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ. આમ ટોટલ 7 કીવર્ડ્સ છે. પહેલાં જે 3 છે બીકોઝ, સિન્સ અને એઝ, તેનો અર્થ થાય છે કારણ કે, અને બાકીના જે આ 4 છે એનો અર્થ થાય છે ને કારણે. હવે આ જે છે એ 2 શબ્દોથી બનેલા છે એટલે આને ફ્રેઝિસ કહેવામાં આવે છે. કોઈ એક કરતાં બે વર્ડ્સ હોય અને એના ઉપયોગથી કોઈ મિનિંગવાળા સેન્ટેન્સનો ઉપયોગ થાય એને ફ્રેઝ કહેવામાં આવે છે. હવે આપણે સૌથી પહેલાં સિન્સ, એઝ અને બીકોઝની સેન્ટેન્સ પેટર્ન જોઈશું. ભલે 7 છે પણ આપણે એને 2 વિભાગમાં વહેંચી દીધા છે. તો આ ત્રણેયની સેન્ટેન્સ પેટર્ન છે એ સિમિલર જ છે. એ ત્રણેયમાં શું આવે છે તો વચ્ચે બીકોઝ, સિન્સ અને એઝ આવે છે અને એની આગળ રિઝલ્ટ એટલે કે પરિણામદર્શક વાક્ય હોય છે અને એની પાછળ રીઝન એટલે કે કારણદર્શક વાક્યનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ જે રિઝલ્ટ છે એમાં શું આવશે તો આગળનો જે ભાગ છે એમાં સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ અધર વર્ડ્સ અને રીઝનમાં સબ્જેક્ટ પ્લસ વર્બ અને પ્લસ અધર વર્ડ્સ. આપણે મેઇન વસ્તુ એ યાદ રાખવાની છે કે કારણદર્શક જે ભાગ છે એની આગળ જ બીકોઝ, સિન્સ, એઝ આ બધા કીવર્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આઈ વેન્ટ ટુ બેડ અર્લી બીકોઝ આઈ વોઝ ટાયર્ડ. હવે આમાં જોઈએ તો આગળનો જે ભાગ છે એ પરિણામદર્શક છે અને પાછળનો જે ભાગ છે એ રીઝન એટલે કે કારણ દર્શાવે છે અને વચ્ચે બીકોઝ છે એટલે બીકોઝની પાછળ હંમેશા રીઝન જે બતાવતું હોય જે ભાગ એટલે કે કારણદર્શક ભાગ છે એનો ઉપયોગ થાય છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે આપણે જે ફ્રેઝિસ છે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો 4 ફ્રેઝિસ છે. કયા કયા છે તો ઓવિંગ ટુ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આમાં આપણે એકબીજાને બદલે એકબીજા શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ ઓવિંગ ટુ હોય તો એના બદલે આપણે બીકોઝ ઓફનો ઉપયોગ કરી શકીએ છીએ. બીકોઝ ઓફ હોય તો એના બદલે આપણે ઓન અકાઉન્ટ ઓફનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. એમાં હવે આની જે સેન્ટેન્સ પેટર્ન છે ચારેવની એ આ છે કે એમાં પણ આવી રીતે 2 ભાગ છે, એક રિઝલ્ટ અને એક રીઝન. પણ આમાં રિઝલ્ટ છે એ તો સેમ એઝ ઇટ ઇઝ જ રહેશે જે કારણ દર્શાવે છે એ, પણ જે રીઝન છે એમાં પોઝેસિવ પ્રોનાઉન પ્લસ નાઉન અથવા વર્બ અને જો વર્બ હોય તો એના પછી આઈએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પોઝેસિવ પ્રોનાઉન શું છે તો હિમ, હીઝ, હર એ બધું પોઝેસિવ પ્રોનાઉન સૂચવે છે અને એની વચ્ચે આ ચારેય જે ફ્રેઝિસ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, હી હેડ ડિફિકલ્ટીઝ ફાઇન્ડિંગ અ જોબ ઓવિંગ ટુ હિઝ લેક ઓફ ટ્રેનિંગ. એટલે કે એની લેક ઓફ ટ્રેનિંગના લીધે એટલે તાલીમમાં જે ખામી હતી એના કારણે એને નોકરી શોધવામાં ખૂબ જ ડિફિકલ્ટી એટલે ખૂબ જ અઘરું અથવા મુશ્કેલી પડી રહી હતી. સ્વાભાવિક છે કે હવે આમાં ઓવિંગ ટુ છે એ શું છે તો એ કીવર્ડ છે અને એની પાછળનો જે છે હિઝ લેક ઓફ ટ્રેનિંગ એ રીઝન દર્શાવે છે અને એના કારણે થયું શું તો એને જોબમાં તકલીફ પડી છે. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ તો સૌપ્રથમ આપણે પહેલું જે જૂથ છે એના એક્ઝામ્પલ્સ જોઈશું. ફર્સ્ટ, શી કુડન્ટ વોક બીકોઝ શી હેડ બ્રોકન હર લેગ. તેણીની ચાલી શક્તિ ન હતી. કેમ? કારણ કે તેણે પોતાનો પગ ભાંગી દીધો હતો. એટલે જાણી જોઈને ન ભાંગ્યો હોય પણ ભાંગી ગયો હતો એટલે. બીજું, સેકન્ડ સેન્ટેન્સ, આઈ વોઝ વેરી હેપી વિથ માય પ્રેઝન્ટ એઝ ઇટ વોઝ એક્ઝેક્ટલી વોટ આઈ વોન્ટેડ. હું બહુ ખુશ હતી મને જે પ્રેઝન્ટ એટલે કે મને જે ભેટ મળી એનાથી. કેમ?
કારણ કે મને જે જોઈતું હતું એ જ મને એક્ઝેક્ટલી મળ્યું હતું. બરાબર, આ છે સેકન્ડ સેન્ટેન્સ. થર્ડ, શી વોઝ વેરી સેડ બિકોઝ શી મિસ્ડ હર સિસ્ટર. તેણીની ખૂબ દુઃખી હતી. કેમ? કારણ કે તે તેની બેનને મિસ કરી રહી હતી. ફોર્થ, આઈ વોન્ટેડ ટુ લીવ અર્લી એઝ આઈ વોઝ નોટ એન્જોઈંગ ધ પ્રોગ્રામ. હું જે પ્રોગ્રામ છે માણી રહી ન હતી, મને મજા આવી રહી ન હતી, તેથી મારે જલ્દી જવું હતું. બરાબર, એ છોડીને જવું હતું. ફિફ્થ, શી વોઝ એંગ્રી બિકોઝ આઈ ઓપન્ડ હર ગિફ્ટ. તેણીની ગુસ્સે હતી. કેમ ગુસ્સે હતી? કારણ કે મેં તેણીની ગિફ્ટ એટલે કે તેણીની જે ભેટ હતી એ ખોલી નાખી હતી. સ્વાભાવિક છે કે આ બધા કારણ છે. તો હવે આ જે પહેલું જૂથ છે એના એક્ઝામ્પલ્સ આપણે જોયા. બરાબર, અને આમાં જોઈએ તો તમે સિન્સની જગ્યાએ એઝ અને એઝની જગ્યાએ બીકોઝ આમાં યુઝ કરી શકો છો. ફક્ત સેન્ટેન્સ પેટર્નને ધ્યાનમાં રાખવાની છે. હવે જે બીજું ફ્રેઝિસવાળું જૂથ છે એના એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ, વી વર લેટ બિકોઝ ઓફ ધ ટ્રાફિક જામ. ટ્રાફિક જામના લીધે અથવા તો એના કારણે અમે મોડા પડ્યા હતા. સેકન્ડ, ડ્યુ ટુ બેડ વેધર વી કેન્સલ્ડ ધ ટ્રીપ. હવે આમાં જોઈએ તો બે અલગ ભાગ પાડવામાં આવ્યા છે. કેમ? કારણ કે ડ્યુ ટુ છે એ સેન્ટેન્સની વચ્ચે નથી એનો યુઝ થયો, એને આપણે સૌથી પહેલાં યુઝ કરી લીધો છે. હવે આપણે શરૂઆતમાં જ જો આપણે કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે તો પછી કારણદર્શક વાક્ય પછી કોમા પાડીને એને બે અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. એટલે ડ્યુ ટુ બેડ વેધર પછી કોમાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પછી છે વી કેન્સલ ધ ટ્રીપ. થર્ડ, ઓવિંગ ટુ રાઇઝિંગ કોસ્ટ ઓફ ફ્યુઅલ મોર પીપલ આર યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. ફ્યુઅલ છે એમાં વધારો થઈ ગયો છે, બરાબર, એની કિંમતમાં. એટલે હવે ઘણા બધા લોકો છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે. ફોર્થ, ધ કેસ વોઝ ડિસમિસ્ડ ઓવિંગ ટુ લેક ઓફ એવિડન્સ. પૂરતા પુરાવા ન હોવાના કારણે આ જે કેસ છે એ ડિસમિસ એટલે કે રદ થઈ ગયો હતો. હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બિકોઝ ઓફ હિઝ ઇલનેસ. તેની માંદગીના કારણે તે સ્કૂલ જઈ રહ્યો ન હતો. ડ્યુ ટુ હિઝ રીચિંગ લેટ એટ સ્ટેશન હી મિસ ધ ટ્રેન. તેણે ટ્રેન મિસ કરી દીધી. કેમ? એનું કારણ શું હતું? તો એનું કારણ એ હતું કે એ સ્ટેશને મોડો પહોંચ્યો હતો. તો આ બધા જે છે એ તેના કારણો છે. હવે આપણે આગળ જોઈએ. મેં તમને જેમ કીધું એમ કે એકની જગ્યાએ આપણે બીજાનો ઉપયોગ કરી શકીએ છીએ. અને જ્યારે પણ આપણે આગળ જે કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ તો આપણે એને પાછળ કોમાથી અલગ અલગ ડિવિઝનમાં વહેંચી દેવાના રહેશે. રાઈટ? એટલે આમ ભલે આમાં 7 કીવર્ડ્સ હોય પણ મેઇનલી તમારે એ યાદ રાખવાનું છે કે જો આ વચ્ચે યુઝ થશે તો એક જ સેન્ટેન્સમાં યુઝ થશે, અને જો આપણે આગળ કીવર્ડ યુઝ કરીશું તો પછી એને બે વિભાગમાં વહેંચવાનું છે. હવે બોર્ડમાં આપણે જે રીતે પૂછાય છે એ રીતે આપણે જોઈ લઈએ. તો કઈ રીતે પૂછાય છે? તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન આ 3 માર્ક્સમાં પૂછાય છે. તમને ખ્યાલ જ છે કે કીવર્ડ આપણે જોવાનું છે. ક્વેશ્ચન શું છે? તો અમિતા કુડ નોટ અટેન્ડ માય બર્થડે પાર્ટી ઓન અકાઉન્ટ ઓફ હર મધર્સ સિકનેસ. અમિતા મારી બર્થડે પાર્ટી છે એ અટેન્ડ ન કરી શકી. કેમ? કારણ કે તેણીની માતા બીમાર હતી. બરાબર છે. તો હવે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? તો કીવર્ડ શોધવાનું છે. તો ઓન અકાઉન્ટ ઓફ. હવે ઓન અકાઉન્ટ ઓફ કીવર્ડ છે એ કયા લેંગ્વેજ ફંક્શનનું છે? તો છે એક્સપ્રેસિંગ રીઝન. એટલે એક્સપ્રેસિંગ રીઝન છે એ કરેક્ટ આન્સર છે. સેકન્ડ એક્સરસાઇઝ, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ક્વેશ્ચન છે. હવે આમાં શરૂઆતમાં જ બ્લેન્ક આપવામાં આવ્યું છે અને પછી કોમા કરવામાં આવ્યું છે. આઈ હેવ નોટ ફિનિશ્ડ માય વર્ક અને ઇન્ટુ બ્રેકેટ છે શોવિંગ રીઝન. હવે આમાં આપણે જોઈએ તો કોમા કરેલું છે એટલે આપણને એક આઈડિયા તો આવી જ ગયો કે શરૂઆતમાં જ એટલે સેન્ટેન્સની શરૂઆતમાં જ આપણે કોઈ કીવર્ડનો ઉપયોગ કરવો પડશે. એટલે આ એક એની સાઇન આપણને મળી ગઈ છે. હવે અહીંયા નીચે આપણે 4 ઓપ્શન્સ જોઈ લઈએ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડૂ ઇટ.
બરાબર, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ. હવે આમાં શરૂઆતમાં નથી ઉપયોગ થયો કીવર્ડનો એટલે આ નહીં આવે એ. આઈ એમ ટાયર્ડ આમાં પણ નથી ઉપયોગ થયો એટલે એ અને બી તો આવશે જ નહીં. હવે સી અને ડી છે એમાં જોઈએ તો સી બીકોઝ ઓફ આઈ એમ ટાયર્ડ અને ડી સિન્સ આઈ એમ ટાયર્ડ. હવે સી અને ડી બંનેમાં શરૂઆતમાં જ કીવર્ડનો ઉપયોગ થયેલો છે, પણ આપણે જોઈએ તો આ બીકોઝ ઓફ છે એ ફ્રેઝિસ છે. હવે ફ્રેઝિસની જો સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો એમાં પોઝેસિવ પ્રોનાઉન પ્લસ નાઉન ઓર વર્બ હોવું જોઈએ, જે આમાં છે નહીં. કેમ? કારણ કે બીકોઝ ઓફ પછી તો આઈ છે, આઈ તો સબ્જેક્ટ છે, એટલે સી છે એ ઇનકરેક્ટ આન્સર છે અને ડી છે સિન્સ આઈ એમ ટાયર્ડ એ લેંગ્વેજ ફંક્શન પ્રમાણે કરેક્ટ આન્સર છે. સી ગ્રામેટિકલી જોઈએ તો તમે લખી શકો, પણ અહીંયા આપણે લેંગ્વેજ ફંક્શન જોવાનું છે, એટલે લેંગ્વેજ ફંક્શન પ્રમાણે અને સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે ડી છે ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. રાઈટ. હવે લાસ્ટ એક્સરસાઇઝ, સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. ક્વેશ્ચન છે, મીના સેઝ વાય ડીડ યુ નોટ રિપ્લાય મી સૂન. મીના કહે છે કે તે મને જવાબ કેમ ન આપ્યો ત્યારે. તો એના આન્સરમાં હેતલ શું કહી શકે? હેતલ સેઝ પછી બ્લેન્ક આપી દીધું છે ને બ્રેકેટમાં છે શોઈંગ રીઝન. હવે શોઈંગ રીઝનનો ઉપયોગ કરીને તમારે લખવાનું છે. સામાન્ય પ્રવાહ માટે તમારે જાતે જ લખવાનું છે. ઓપ્શન એ, માય મોબાઈલ વોઝ આઉટ ઓફ ઓર્ડર એઝ ઇટ નીડેડ ચાર્જિંગ. બી, આઈ ડીડ નોટ રિપ્લાય યુ as there was a net problem at that time. C, it was too late to reply you. And D, why should I reply you soon? હવે તમે સ્વાભાવિક નોર્મલ જો કન્વર્સેશન કરતા હોય તો આ ચારે ચાર ઓપ્શન્સ છે એ સાચા છે, પણ અહીંયા આપણે લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે એટલે બાકી અધરવાઇઝ ગ્રામેટિકલી ચારે ચાર ઓપ્શન્સ સાચા છે, પણ લેંગ્વેજ ફંક્શન્સમાં શું હોય છે, કીવર્ડનો યુઝ થવો જોઈએ. તો સી અને ડી છે એ બંનેમાં કીવર્ડનો ઉપયોગ નથી થયો, એટલે એ બંને ઓપ્શન છે ખોટા છે. એટલે ઓપ્શન એ અને બી, ઓપ્શન એ અને બી બંનેમાં એઝ કીવર્ડનો ઉપયોગ થયેલો છે. પણ હવે આપણે જોઈએ તો જે બીજું ઓપ્શન છે બી, એમાં એઝ છે એ વચ્ચે જ યુઝ થયેલો છે અને તો પણ કોમા દર્શાવ્યું છે. અને આપણને ખબર છે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે કે જો કોમા દર્શાવ્યું હોય તો જે કીવર્ડ છે એ સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં એનો યુઝ થવો જોઈએ, તો જ તમે કોમા કરી શકો. એટલે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે બી ઓપ્શન છે એ ઇનકરેક્ટ છે, એટલે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે કે માય મોબાઈલ વોઝ આઉટ ઓફ ઓર્ડર. મારો મોબાઈલ છે એ આઉટ ઓફ ઓર્ડર હતો. કેમ? એ નહોતો ચાલતો. કેમ? કારણ કે ઇટ નીડેડ ચાર્જિંગ, કારણ કે એમાં ચાર્જિંગની જરૂરિયાત હતી. એટલે એવી રીતે આપણે જોઈએ સેન્ટેન્સ પેટર્ન અને લેંગ્વેજ ફંક્શન પ્રમાણે, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે મેં તમને જેમ કીધું હતું એમ કે સામાન્ય પ્રવાહવાળા માટે અહીંયા કોઈ પણ ઓપ્શન્સ આપવામાં આવતા નથી. ખાલી જે ફર્સ્ટ એક્સરસાઇઝ હતી આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, એમાં જ ઓપ્શન્સ હશે અને બાકી એ લોકોને ખાસ સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવી પડશે. બાકી સાયન્સ સ્ટ્રીમવાળાને તો ઓપ્શન્સ હશે, એટલે એ લોકો એની મદદથી અહીંયા ઓપ્શન સિલેક્ટ કરી શકશે. પણ આપણે જનરલ સ્ટ્રીમવાળા બધાએ સેન્ટેન્સ પેટર્ન દરેક લેંગ્વેજ ફંક્શનની ખાસ કરીને યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. હોપ કે તમને આ લેંગ્વેજ ફંક્શન સમજાઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.